આશીર્વાદ આશીર્વાદ. ઓમ.
એવો વિનયનો માર્ગ શ્રીજીને ઉપદેશ્યો છે. એ માર્ગનો મૂળ હેતુ એટલે તેથી આત્માને શો ઉપકાર થાય છે તે કોઈક સુભાગ્ય એટલે સુલભ બોધી અથવા આરાધક જીવ હોય તે સમજે. આ વિનય માર્ગ કહ્યો તેનો લાભ એટલે તે શિષ્યાદિની પાસે કરાવવાની ઈચ્છા કરીને જો કોઈ પણ અસદગુરુ પોતાને વિશે સદગુરુ કમિશ આપે તો તે મહામોહનીય કર્મ ઉપાર્જન કરીને ભાવ સમુદ્રમાં બુડે. જે મોક્ષાર્થી જીવ હોય તે આ વિનય માર્ગાથી વિચાર સમજે અને જે મતાર્થી હોય તે તેનો અવળો નિર્ધાર લે. એટલે કાં પોતે તેવો વિનય શિષ્યાદી પાસે કરાવે અથવા અસદગુરુને વિશે પોતે સદગુરુની ભ્રાંતિ રાખી આ વિનય માર્ગનો ઉપયોગ કરે. જે મતાર્થી જીવ હોય તેને આત્મજ્ઞાનનો લક્ષ્ય થાય નહીં. એવા મતાર્થી જીવના અહીં નિષ્પક્ષપાતે લક્ષણો કહ્યા છે. જેને માત્ર બાહ્યથી ત્યાગ દેખાય છે પણ આત્મજ્ઞાન નથી અને ઉપલક્ષણથી અંતરંગ ત્યાગ નથી તેવા ગુરુને સાચા ગુરુ માને અથવા તો પોતાના કોઈ ધર્મના ગમે તેવા ગુરુ હોય તો પણ તેમાં જ મમત્વ રાખે. જે દેહાદિનું વર્ણન છે તેને જીવનું વર્ણન સમજે છે અને માત્ર પોતાના કુળ ધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસ્ત્રણ આદિ મહાત્મ્ય કયા કરે છે અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે. એટલે પરમાર્થ હેતુ સ્વરૂપ એનું જીવનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી તથા તે જાણવાનો પ્રયત્ન કરતા નથી અને માત્ર સમવસ્ત્રણ આદિમાં જ જીવનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. નિશ્ચય એ જ પુરુષાર્થ છે. ભ્રાંત નિશ્ચય હોય તો ભ્રાંત પુરુષાર્થ થાય છે અને જ્ઞાન નિશ્ચય હોય તો જ્ઞાન પુરુષાર્થ થાય છે. તો પોતાના નિશ્ચયને શુદ્ધ કર્યા કરવો એ પર્યાપ્ત છે.
ફરીથી બોલો. દાદા ભગવાન એવું કહે છે કે નિશ્ચય એ જ પુરુષાર્થ છે. નિશ્ચય એ જ પુરુષાર્થ છે. જો ભ્રાંત નિશ્ચય હોય ભ્રાંત નિશ્ચય હોય તો ભ્રાંત પુરુષાર્થ થાય છે. તો ભ્રાંત પુરુષાર્થ થાય છે. અને જ્ઞાન નિશ્ચય હોય અને જ્ઞાન નિશ્ચય હોય તો જ્ઞાન પુરુષાર્થ થાય છે. તો જ્ઞાન પુરુષાર્થ થાય છે. તો પોતાના નિશ્ચયને શુદ્ધ કર્યા કરવું એટલું કરી આપે છે. પછી જો બહુ ગરમી થાય ને તો પછી ખોલજો જરા સેજો. ખુલ્લું સેજ જરાક બહાર ખોલવું હોય તો. પ્રશ્નનો ભાવ એવો છે કે બે પ્રકારના પુરુષાર્થ છે. પુરુષાર્થના પ્રકાર બે છે. એક પુરુષાર્થ છે એ ભ્રાંત પુરુષાર્થ છે અને બીજો જે પુરુષાર્થ છે એ જ્ઞાન પુરુષાર્થ છે. ભ્રાંત પુરુષાર્થ અને જ્ઞાન પુરુષાર્થ. જો ભ્રાંત પુરુષાર્થ હોય તો વ્યક્તિ જ્ઞાન પુરુષાર્થમાં આગળ વધી શકતી નથી. એટલે સામાન્ય રીતે વ્યક્તિનો સાચો પુરુષાર્થ હાથ લાગે એ દિશામાં એણે સત્સંગ કર્યા કરવો જોઈએ. આ પ્રશ્નમાંથી આપણે આટલું લઈએ છીએ. બે પુરુષાર્થ, ભ્રાંત પુરુષાર્થ અને જ્ઞાન પુરુષાર્થ. નિશ્ચય, ભ્રાંત નિશ્ચય અને જ્ઞાનનો નિશ્ચય. ભ્રાંત કોને કહેશું? તો કે જે વિનાશી વસ્તુ છે એ વિનાશી વસ્તુ પ્રત્યે વ્યક્તિને અડગ શ્રદ્ધા થઈ જાય, એની માન્યતા થઈ જાય, એનો આદર્શ થઈ જાય, એનો સિદ્ધાંત થઈ જાય તો એને ભ્રાંત પુરુષાર્થ કહ્યો છે. જે વિનાશી વસ્તુ, તો વ્યક્તિનું જે શરીર છે એ વિનાશી છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ બધું વિનાશી છે, પાર્થિવ સૃષ્ટિ એ વિનાશી છે. એનામાં જ પુરુષાર્થ કર્યા કરે. ભણવું, ગણવું, વિદ્વાન થવું, મોટા લેખક થવું, મોટા કલાકાર થવું, મોટા વિચારક થવું, તો કે આ બધો ભ્રાંત પુરુષાર્થ છે. માત્ર વેપારમાં જ આગળ વધવું, માત્ર ધંધામાં જ આગળ વધવું, માત્ર કુટુંબના સંબંધોમાં જ આગળ વધવું, માત્ર કોઈ વિષયના જ્ઞાનમાં જ આગળ વધવું, જેમાં બધું આવશે. આ ભ્રાંત પુરુષાર્થ શબ્દ મૂકાણો તો બધી જગ્યાએ આંગળી ચીંધી દેવી પડે કે કોઈ વિષયને જ જાણ્યા કરવો, વિષયને જ જાણ્યા કરવો તો કંઈ ભ્રાંત પુરુષાર્થ છે. વિષયના જ્ઞાનની જરૂર છે. વિષયના જ્ઞાનથી આપણો વ્યવહાર છે એ સુખવાળો થાય છે, સમજણવાળો થાય છે. પણ વિષયના જ્ઞાનમાં લીન રહેવું, ઓતપ્રોત રહેવું તો કે એ ભ્રાંત પુરુષાર્થ છે.
તો હવે આટલા મુદ્દા, આટલા પોઈન્ટ ઉપરથી તમે ધીમે ધીમે તમારી મનની અંદર આખું ચોખ્ખું કરવા લાગી જજો કે કાં તો હું કોઈક વિષયમાં બહુ શક્તિ લગાડતો હોઉં, કાં તો મારી આજુબાજુના લોકો કોઈક વિષયમાં આખું જીવન લગાવી દેતા હોય, તો સમજવું કે આને અંતિમ રોવાનો વારો આવશે, આ માણસ રડશે, આંખમાં આંસુ આવશે, કારણ કે જાય છે ક્યાં, તો ખાડામાં જઈ રહ્યો છે. આ વાતને તમે બરાબર કઠોરતાથી પકડી લેજો, સમજી લેજો. હું કે મારી આજુબાજુના બીજા કોઈ કે જે વિનાશી વસ્તુ છે, તો વિનાશી વસ્તુની પાછળ પોતાનું જે સત છે એ આપી રહ્યો છે, એનો ભોગ આપી રહ્યો છે. ભગવાન એને સત આપ્યો, તો કે મારે સત સામું જોવું જ નથી. કે ભાઈ તારા આધારમાં સત આપ્યો, તને જન્મસિદ્ધ અધિકાર આપ્યો, તારા કોઈ પુણ્યના બળે, તારા કોઈ પુણ્યના બળે તને આવો અધિકાર આપ્યો, અને એ સતની સામે એને મોઢું ફેરવી લીધું, તો કે આ ભ્રાંત પુરુષાર્થ છે. હવે એના જેટલા નિશ્ચયો હશે એ બધા જ ભ્રાંત પુરુષાર્થનું જે સેન્ટર હશે, જે કેન્દ્ર હશે, એની આજુબાજુ જ ફર્યા કરશે. પછી એમાં થોડુંક ધાર્મિક જીવન પણ જીવશે, થોડુંક પોતાના પરિવારનું કંઈક સાંસ્કારિક જીવન હશે એવું જીવન પણ જીવશે. એના સંસ્કારને પણ પ્રોત્સાહન આપશે કે અમારા કુટુંબનો આ સંસ્કાર છે, અમારા કુટુંબનો આ ધર્મ છે, અમારા આ કુળગુરુ છે, અમારા આ દેવ છે, એમ પણ એ કહેશે. પણ એ બધું એના કેન્દ્રમાં શું હશે, તો કે ભ્રાંતિને જ વણાટકામ થતું હશે. અને તમે ઘણી વખત છેતરાઈ જાઓ કે વ્યક્તિ નિખાલસ હોય, નિર્દોષ હોય, સરળ હોય, કે ના આ વ્યક્તિ તો સાચે માર્ગે છે, પણ તમારે જેમ કોઈ ડૉક્ટર પાસે દર્દનું નિદાન કરાવવા ગયા હો, અને જેમ દર્દનું નિદાન ડૉક્ટર સાહેબ કરી આપે કે આને આ રોગ છે, તો એવું જ આ વિજ્ઞાન છે. તો કે માણસ ભલે સારો હોય, ભલો હોય, સારો વ્યવહાર રાખતો હોય, સારું વર્તન કરતું હોય, પણ પકડી પાડવું પડે કે એનો પુરુષાર્થ ભ્રાંત છે કે સાચો છે, એ પકડવું પડે. માત્ર ધાર્મિક જીવન જીવ્યા કરે, આચાર વિચાર પાડ્યા કરે અમુક પ્રકારના, એથી કરીને કાંઈ એ મુક્ત નહીં થઈ જાય, બંધાશે, વધારે બંધાશે. તો આમાં આ સમજવાનું છે કે બાહ્ય વર્તનથી નક્કી નહીં થાય, બાહ્ય વ્યવહારથી નક્કી નહીં થાય, આંતરિક રીતે એ માણસની અંદર વસ્તુ શું પડેલી છે એના ઉપરથી નક્કી થાય. તો હવે જે જ્ઞાનનો જે પુરુષાર્થ છે, તો કે યથાર્થ પુરુષાર્થ છે. જ્ઞાન શું છે, તો કે આપણી અંદર બે વસ્તુ પડેલી છે, એક અજ્ઞાન શક્તિ પડેલી છે અને બીજી પ્રજ્ઞા શક્તિ પડેલી છે. બે શક્તિથી જીવન બનેલું છે. એકલી પ્રજ્ઞા શક્તિથી એ જીવન બનતું નથી, એકલી અજ્ઞા શક્તિથી એ જીવન બનતું નથી. જીવન એ બંનેના સમન્વયથી બને છે, અજ્ઞા શક્તિ અને પ્રજ્ઞા શક્તિ. પ્રજ્ઞા શક્તિનો જે આધાર છે એ અજ્ઞા શક્તિનો છે. હવે અજ્ઞા શક્તિનો જે આધાર છે એમાં શું આવે, તો કે મન આવે, બુદ્ધિ આવે, ચિત્ત આવે, અહંકાર આવે, આ બધું અજ્ઞા શક્તિ આવે. અજ્ઞા શક્તિ એટલે શું, કે જેમાં જ્ઞાનની જરૂર ન પડે એનું નામ અજ્ઞા શક્તિ. જ્ઞાન વગર જીવન આખું બધાનું ચાલ્યું જાય છે, સારામાં સારું જાય. ઘણા બધા દેશો, ઘણા બધા રાષ્ટ્રો સારામાં સારી રીતે જ્ઞાન વગર અજ્ઞા શક્તિથી ખૂબ વિકાસ પામી જાય છે. વિજ્ઞાનમાં આગળ વધી જાય, ટેકનોલોજીમાં આગળ વધી જાય, સાધન સંપત્તિમાં આગળ વધી જાય, ખૂબ આગળ વધી જાય, એમાં એને જ્ઞાનની કાંઈ જરૂર નહીં. તો કે અજ્ઞા શક્તિથી પણ જીવન જીવી શકાય છે, પણ એ ભ્રાંત પુરુષાર્થ છે. કારણ કે એને જન્મનો અર્થ સમજાણો નહીં, મૃત્યુનો અર્થ સમજાણો નહીં, કે જન્મ શું કામ મળ્યો છે એને ખબર ન પડી. તો હવે એ અજ્ઞાશક્તિનો જે પુરુષાર્થ છે એમાં આપણે અજ્ઞાશક્તિમાંથી પાછળ નહીં આવી જવાય. જેટલી અજ્ઞાશક્તિ છે એમાં આપણે રહેવું તો પડશે જ, કારણ કે આપણે પણ ઘરમાં ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, રહેવું, આ બધું કરવું તો પડશે. એટલે અજ્ઞાશક્તિનો આધાર તો લેવો પડશે, પણ જ્ઞાનના નિશ્ચયથી નિર્ણય લેવો. આપણી અંદર જ્ઞાન શક્તિ પડેલી છે, આ વસ્તુ રાખવાની. લોકો ભગવાનને માનવા તૈયાર થશે, મંદિરે દર્શન કરવા તૈયાર થશે, તીર્થયાત્રા કરવા તૈયાર થશે, પુસ્તકો વાંચવા તૈયાર થશે, વ્રત નિયમ કરવા તૈયાર થશે, પણ પોતાની અંદર પડેલી જે જ્ઞાન શક્તિ છે એના ઉપર એ પીઠ ફેરવીને ઊભો રહેશે. આ નિશ્ચયની વાત છે કે ભલે બધું જ કરો, બધે જ જાઓ, પણ જ્ઞાન શક્તિ સામે સન્મુખ થઈ જાઓ, જ્ઞાન શક્તિની સામે આવી જાઓ. તો કે એ જે નિશ્ચય થાય છે,
તો કે ધીમે 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 એ વ્યક્તિના બધા બંધનો કપાવા લાગે છે, છૂટવા લાગે છે. તો હવે સૌથી પહેલાં આપણો આ જે સત્સંગ છે એમાં જ્ઞાન શક્તિના નિશ્ચયનો સત્સંગ છે કે મુખ્ય વ્યક્તિનું અજ્ઞાન તૂટવું જોઈએ અને જ્ઞાનનો પ્રકાશ થઈ જવો જોઈએ. હવે ભલે આજને આજ ન થાય, પણ ધીમે ધીમે એની અંદરના પરમાણુઓ બધા પલટાવા શરૂ થઈ જવા જોઈએ, એની બદલાહટ શરૂ થઈ જવી જોઈએ. જે પરમાણુઓ અમારા સંપર્કમાં આવ્યા હોય અને અમારા સંપર્કમાં આવ્યા પછી વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે એને પરમાણુ ન રહી, પરમાણુ બદલી જાય. જ્ઞાનના નિશ્ચયના પરમાણુ એમાં દાખલ થતા જાય ને પહેલાં પરમાણુ તૂટતા જાય. એટલે એ તો કોઈક બીજા જ્ઞાની પાસે જઈને ઊભા રહ્યો ત્યારે ખબર પડે કે આ વ્યક્તિની અંદર જે છે નિશ્ચયના પરમાણુઓ વર્કિંગ ઓર્ડરમાં છે, નિશ્ચયના જે પરમાણુઓ છે એ કામ કરી રહ્યા છે. તો કે જે જ્ઞાનના પરમાણુઓ હોય એનું વિતરણ થતું હોય નિરંતર પ્રકાશનું, જેમ પ્રકાશ આવી રહ્યો છે, જેમ હવા આવી રહી છે, તો કે એનું વિતરણ થતું હોય. તો પ્રશ્ન કરતા એમ કહે છે કે હવે આપણે જ્ઞાનના સત્સંગમાં તો જાણે આવ્યા છીએ, તો કે હવે આપણે જ્ઞાનના પરમાણુઓ પણ આપણને મળી રહ્યા છે, પ્રાપ્ત થઈ રહ્યા છે. હવે તો કે હવે નિશ્ચયને વેગવાળો કેમ કરવો? તો કે સત્સંગના સમય દરમિયાન કે હું શુદ્ધાત્મા છું, હું આત્મ સ્વરૂપ છું અને મારું જે પ્રાકૃતિક માળખામાં જે મારા પ્રશ્નો છે, મારી સમસ્યાઓ છે, મારા સુખ દુઃખ છે, તો કે એ બધા જ જે છે એ નિકાલી છે, એ નિકાલને પાત્ર છે. બહુ જાજુ ધ્યાન આપવાને પાત્ર નથી, વધારે ધ્યાન આપવાને પાત્ર તો આ મારું જે અંદરનો આત્મા છે એને ધ્યાન આપવા જેવું છે. જો એને ધ્યાન આપવા જશો તો બીજો બધો વ્યવહાર તો એની પાછળ 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 ચાલ્યો આવશે. પણ મારે મુખ્ય લક્ષ્ય છે એ આ રાખવાનું છે, નિશ્ચય મારે આ કરવાનો છે. તો હવે આપણે જે સત્સંગમાં જે નિશ્ચય કર્યો એવા પણ ઘણા બધા લોકો છે કે એ જ્ઞાનનો સત્સંગ સ્વીકારી લે છે. એને એમ પણ લાગે છે કે મારા પરમાણુઓ 2-5 વર્ષની અંદર બદલાઈ ગયા છે, પલટાઈ ગયા છે. પહેલાં હું હતો એવો હવે રહ્યો નથી, ચેન્જ થઈ ગયો છે. સત્સંગ દ્વારા પણ એ પોતાનો નિશ્ચય પણ વધારી રહ્યો છે. હવે નેક્સ્ટ ખૂટે છે શું? તો કે જ્યારે સત્સંગ સિવાયનો જે સમય હોય છે એમાં પહેલાં જે જ્ઞાનના પરમાણુઓ નિષ્ક્રિય હોય છે અને અજ્ઞાશક્તિના જે પરમાણુઓ હોય છે એક્ટિવ હોય છે, સક્રિય હોય છે. એટલે એ પરમાણુઓ એને હરાવે છે, એને પરાજિત કરે છે. એટલે હવે જે કામ આવે છે એ આંતરતપનું આવે છે કે અહીં આંતરતપ કરવું નહીં પડે, અહીં તો બધું સહજ રીતે સ્વાભાવિક રીતે બધું હસતા રમતા આનંદ કરતા થશે. પણ જ્યારે આપણે જગતના વ્યવહારમાં ઉતરશું તો ત્યાં આપણી ચારે બાજુ અજ્ઞાશક્તિ હશે. જેને મળશું એ બધા અજ્ઞાશક્તિનું પ્રતિનિધિત્વ કરતા હશે, એનું રિપ્રેઝન્ટેશન કરતા હશે. હવે આપણી અંદર પણ સક્રિયતા એની જ પડેલી છે. એટલે પહેલાં જે જ્ઞાનના પરમાણુઓ છે એ ઢંકાઈ જાય છે, છુપાઈ જાય છે. એટલે એમાં આપણે જે કામ કર્યું હોય અને પેલા કામની અંદર જવાથી આપણું પોતાનું બધું તંત્ર આખું ડોળાઈ જાય છે. એટલે જ્ઞાનમાં હોલિડે નથી, એમાં વિશ્રામ ન હોય, એમાં આરામ ન હોય. જ્ઞાન માર્ગમાં 24 કલાક રાત્રે ઊંઘી જાઓ અને ઊંઘમાં પણ તમારે મહાશક્તિને તમારું શરીર સોંપી દેવું પડે છે કે હવે આ તમે હવે મારી જાગૃતિ નથી, હવે હું મારી બુદ્ધિની જાગૃતિ રાખી શકતો નથી, હવે હું આપને સોંપું છું. એટલે ઊંઘની અંદર પણ આ પોતાનું જે શરીર છે એ પ્રજ્ઞાશક્તિને સોંપવું પડે છે અને એ શક્તિ મારફત કામ ચાલે છે. તો પછી દિવસમાં તો સોંપાય જ નહીં. તો આપ આ પ્રશ્નમાંથી આ રીતે આજે આપ નિર્ણય કરી લો કે સત્સંગ સિવાયનો જે સમય હોય એમાં આપણું જે મનોવ્યાપારો છે બધા હળવા મળવાના વ્યવહારો બધા, તો કે એમાં આપણું સતત પોતાનો જ્ઞાન માર્ગ છે એ ભૂષાવો ન જોઈએ કે હું આત્માના નિશ્ચયનો માણસ છું. બહુ દુઃખમાંથી મારે બહાર નીકળવું છે, ભયમાંથી મારે બહાર નીકળવું છે, ચિંતામાંથી મારે બહાર નીકળવું છે, અશાંતિમાંથી બહાર નીકળવું છે. આ જે વલણ જે છે એ અમારી દૃષ્ટિએ ખૂટે છે, આંતરતપ ખૂટે છે. આગળ વધેલા જે સાધકો હોય એનામાં પણ આ કચાશ છે, ખામી છે. તો હવે શું કરાય? વ્યક્તિનો માત્ર દોષ બતાવી દેવો એ મહત્વનું નથી, પણ એનું નિરાકરણ આપવું પડે, એનો ઉપાય આપવો પડે, એનો રસ્તો આપવો પડે. તો અમે એમ કહીએ છીએ કે તમે અહીં આવ્યા હશો, સંભવ છે કે કોઈ કુટુંબના 2 માણસ પણ આવતા હશે, પતિ પત્ની પણ આવતા હશે, કોઈના માતા પિતા આવતા હશે, કોઈના સંતાનોય આવતા હશે અને કોઈના ગ્રાન્ડસન પણ આવતા હશે. આમ બધા પરિવારના લોકો આવતા હશે. તો જ્યાં પરિવારનું આખું માળખું હોય છે તો ત્યાં જ્ઞાન માર્ગના યાત્રામાં બહુ વાંધો નથી આવતો. પણ પરિવારના 5-7-8 માણસો હોય, એમાં એક માણસનો નિશ્ચય જ્ઞાનનો હોય
અને 4 માણસનો નિશ્ચય છે ભ્રાંતિનો. નિશ્ચય બેયના છે, નિશ્ચય વગર ચાલતું જ નથી. એકને જ્ઞાનનો નિશ્ચય છે અને બીજા 4 માણસને ભ્રાંતિનો નિશ્ચય છે. એટલે 4ના ભ્રાંતિના નિશ્ચયનો પાવર વધી જાય છે. હવે એ પાવર પછી માણસો પાછા સારા જ હોય. ઘરના કુટુંબના માણસો આપણી વફાદાર હોય, આપણી ખૂબ ચાહત લેતા હોય, આપણી કાળજી લેતા હોય, આપણી સંભાળ લેતા હોય, આપણે પ્રત્યે શ્રદ્ધા રાખતા હોય, આપણા માટે ઘાસોટી સહન કરતા હોય, આપણી સેવા કરતા હોય, પણ નિશ્ચય ભ્રાંતિનો. તો હવે તો આ નિદાન તમારે કઠોર નિદાન કરવું પડે તમારા ફેમિલી મેમ્બર્સ માટે, યોર ઓન ફેમિલી. તમારા ફેમિલી મેમ્બર્સ માટે પણ તમારે નિર્ણય કરવો પડે કે ભાઈ આ મારી બહુ સેવા કરે છે, મારી બહુ સંભાળ રાખે છે, મારી બહુ સાવચેતી રાખે છે, આનો નિશ્ચય ભ્રાંત છે. હવે એના પરમાણુ હંમેશા જેમ શરદી થઈ હોય ને ઇન્ફેક્શનના બધા પરમાણુ આવ્યા કરે તો કે એના પરમાણુઓ ચાલતા જ હોય છે. અને પાછો એની શ્રદ્ધા હોય, એનો ભાવ હોય એટલે આપણે સબમિટ થઈ જાય કે એટલે છોડો. તો તમારો જે જ્ઞાનનો નિશ્ચય હોય ત્યાં નબળો પડી ગયો, ઢીલો પડી ગયો. મારી વાત બરાબર તમે સમજી લેજો. કુટુંબમાં ક્લેશ નથી કરવાનો, કંકાસ નથી કરવાનો, તકરાર નથી કરવાની, છૂટા નથી પડવાના. પણ આ સમજણ આવી જાય ને તો એ સમજણથી તો ઘણું બધું પ્રોટેક્શન મળી જાય છે. સમજણ મહા વસ્તુ છે, મહાસુખ છે. તો કે સમજણ છે, દર્શન છે. તો આટલી સમજણ જ હોય ને, બીજું તો બધી વાત પછી કે ભાઈ મારા કુટુંબની જે આ વ્યક્તિ છે એને ભ્રાંત નિશ્ચય છે. એ મારો દીકરો પણ હોઈ શકે, એ મારી દીકરી પણ હોઈ શકે, એ મારો ભાઈ પણ હોઈ શકે, એ મારો પતિ પણ હોઈ શકે, એ મારી પત્ની પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એ વગર તમારું રાગાત્મક પાસું તૂટે નહીં. અને આપણે ક્યાં, આપણે તો એનું કલ્યાણ જ કરવા બેઠા છે, એનું મંગલ જ કરવા બેઠા છે, એનો ઉદ્ધાર કરવા જ બેઠા છે. આ અધમ ઉદાહરણ માર્ગ છે. અધમમાં અધમને પણ ઉદ્ધાર કરી નાખે એવો માર્ગ છે આ. અધમમાં અધમ માણસનો ઉદ્ધાર કરી નાખે એવો આ માર્ગ છે. એટલે આપણે તો ઉદ્ધાર કરવા બેઠા છે, આપણે કંઈ નુકસાન કરવા બેઠા છે. તો આટલી સમજણ રાખવી, આટલું ડિસ્ટન્સ ઊભું કરવું કેમ નથી થઈ શકતું? તો વ્યક્તિનું છે મનનો મોહ જે છે, મનોવૈજ્ઞાનિક મોહ, કુટુંબના સભ્ય પ્રત્યેનો માનસિક મોહ, એ જે મોહ છે એને આ સમજણના પોઈન્ટ ઉપર સ્થિર થવા દેતું નથી. તો હવે તમે કહો કે હવે મોહ કેમ કપાવવું, કેવી રીતે કપાવવું? લ્યો મેં તમને નિદાન તો કરી આપ્યું કે તમે આ છે. હવે તમને મેં એમ પણ કહ્યું કે ભાઈ કુટુંબના માણસોને બધાને એમાં મોહવાળો સામેની વ્યક્તિનો ભ્રાંત પુરુષાર્થ હોય તોય ભગવાનના એની અંદર આત્મા બિરાજે છે. આ આત્મદેવ છે, એ પણ આત્મદેવ છે. પણ આત્મદેવ હોવા છતાં એણે પોતાના આત્માના દેવ ઉપર મોઢું રાખ્યું નથી, એને વિપરીત દિશામાં મોઢું કરી નાખ્યું છે. હવે એના પ્રત્યે તમે મોહ હોવાને કારણે તમે એ ભ્રાંત એનો પુરુષાર્થ છે એવું નિરીક્ષણ, અવલોકન તમે કરી શકતા નથી. એટલે હવે મારે તમને આગળ સ્ટેપમાં એમ મદદ કરવી જોઈએ કે જો તમે અવલોકન કરી શકતા નથી કે મારી પત્નીનો ભ્રાંત પુરુષાર્થ છે અને મારે એનો ઉદ્ધાર કરવો છે, મારે એને ગમે એમ કરીને પણ આ કાળમુખા પેલા યમના મોઢામાંથી એમને બહાર કાઢવા છે, તો હવે શું કરાય? તો કે સૌથી પહેલાં મારે જેના ભ્રાંત પુરુષાર્થના પરિવારમાં જે તરંગો હોય, વાતાવરણ હોય, તો કે એ વાતાવરણથી થોડુંક મારે નિર્લેપતા અનુભવવી જોઈએ. તો કે મારે આખો દિવસ મારા પત્ની સાથે કે મારા પતિ સાથે કે મારા દીકરા સાથે કે મારી દીકરી સાથે કે મારા ભાઈ બહેન સાથે, આમાં હું તો ખાલી નામ બોલું છું પણ ગમે તે હોય, આશ્રમ હોય તો શિષ્યો સાથે. કેટલાક અમે મોટા જ્ઞાની પુરુષો જોયા હતા કે એના શિષ્યોમાં ભ્રાંત પુરુષાર્થ હોય, એ પોતાનો આશ્રમ છોડીને બહાર ફળિયામાં બેઠા હોય, લોબીમાં બેઠો હોય કે આ બધામાં કાંઈ ઠેકાણું નથી. હવે ક્યાં આખો દીની પડખે હું બેઠો રહું? અમે એક મહાત્માને મળવા ગયા હતા. મલુકચંદભાઈ અમને બહુ આગ્રહ કર્યો હતો કે આ મહાત્માને તમે મળો. તો મહાત્મા પાસે ગયા તો મહાત્મા બધા જ્યાં બૂટ ચંપલ ઉતાર્યા હતા ત્યાં લોબીમાં બેઠા હતા અને બધા શિષ્યો બધા મોટા મોટા થઈને બેઠા હતા. આગળ કેમ અહીં બેઠા છો? તો કાંઈ વળે એમ નથી. તો જો એનો નિશ્ચય કેવો, એનો નિશ્ચય ભ્રાંત પુરુષાર્થને ટેકો નહીં આપવાનો, સપોર્ટ નહીં કરવાનો. અને બીજું કે આમાં બીજું પણ વસ્તુ છે કે સાથે ને સાથે બેસવાથી ઘણી વખત એકબીજા પ્રત્યેના પરમાણુઓ ટકરાય છે અંદરથી. ભલે બાજાબાજી ન કરી લઈએ, તકરાર ન કરી લઈએ,
પણ અંદરથી એકબીજાના પરમાણુ લાલચોળ થઈ જતા હોય છે, અંદર પહેલા સામસામા. એટલે એને કારણે પણ થોડુંક જો ઘરમાં જો એવી અનુકૂળતા હોય ત્યારે બધા સાથે બેસીએ કે અમુક કામ કરવાનું છે, અમુક પ્રવૃત્તિ કરવાની છે, અમુક સમય આનંદ કરવાનો છે, ઉત્સવ કરવાનો છે, તો એ બધું કરી લેવાનું. પણ પછી 24 કલાક એમ કે એકબીજાના સાથે ને સાથે તો વ્યક્તિનો જ્ઞાનનો નિશ્ચય અમે આટલું બળ વાપરતા હોવા છતાં અમારી હાર થશે, અમારો પરાજય થશે. એટલે અમને તમારે જીતાડવા હોય તો તમે કુટુંબની અંદર, પરિવારની અંદર આપણે બધી છૂટ આપી કે બધું જેટલું અનિવાર્ય કામ હોય કોઈ કામને ગોટે નહીં ચડાવવાનું, ઠેલો નહીં મારી દેવાનો, જે જરૂરી હોય બધું જ કરવાનું વ્યવહારની દ્રષ્ટિએ. કોઈની કાળજી લેવી, સંભાળ લેવી, કોઈની માંદગી, બીજું ત્રીજું બધું જ ખૂબ સારામાં સારી સંભાળ લેવાની. પણ બધું પૂરું થઈ જાય તરત જ વ્યક્તિએ પોતે બહુ ટર્ન થઈ જવું જોઈએ. જો 2 રૂમ હોય તો બીજા રૂમમાં જતું રહેવું જોઈએ, અગાસીમાં જતું રહેવું જોઈએ, ફળિયામાં જતું રહેવું જોઈએ, આઘા પાછા થઈ જવું જોઈએ. ક્યાંક પણ કંઈક થોડું ઘણું એકાંત નહીં, કારણ કે આ અનુભવ થાય છે એકલાને જ થાય છે, અનુભવ બેકલાને નથી થતો. શિરીષભાઈ માંકડે એકવાર વિમલાતાઈને પ્રશ્ન પૂછ્યો હતો કે અમે પતિ પત્ની 2 સાધના કરીએ છીએ, અમને બેયને સાથે સહિયારી અનુભૂતિ થાય કે ન થાય, એવો પ્રશ્ન પૂછ્યો હતો. કોઈ દિવસ અનુભૂતિ બેયને સરખી થાય કોઈ યારે પણ, પતિ પત્નીને બેયને? આવો વિમલાતાઈને પ્રશ્ન પૂછ્યો કે અમે પતિ પત્ની 2 ઘરમાં સાધના કરીએ છીએ, અમને બેયને સાથે એક પ્રકારની અનુભૂતિ થાય કે ન થાય? અનુભૂતિ હંમેશા વૈયક્તિક હોય છે, એકને એક સમયે થાય, બીજી વ્યક્તિને બીજે વખતે. પણ અત્યારે અમે બેઠા છીએ, અમે બોલીએ છીએ, તમને બધાને જુદું જુદું થાય. લ્યો અહીં માનો કે 150-200 માણસો બેઠા છે, તો 200 માણસને અમે એક જ હોવા છતાં, અમારી એક જ પ્રકારની વાત વહેતી હોવા છતાં 200 માણસને પોતાની અંદરના જે સિચ્યુએશન હોય તો કે એ પ્રમાણે એને અનુભવ થાય, એવી એને અનુભૂતિ થાય. તો હવે એ અનુભૂતિમાં બાધા ન પડે એટલા માટે શું કરવું જોઈએ કે મારો ડાબે પડખે બેઠેલો પાડોશી, મારે જમણે પડખે બેઠેલો પાડોશી, તો કે એની સાથે મારું મનોવૈજ્ઞાનિક અનુસંધાન ન હોવું જોઈએ. પછી ભલે પત્ની હોય, પછી ભલે પતિ હોય, પછી ભલે બાપ દીકરો હોય, તો પણ એનું મને મનોવૈજ્ઞાનિક અનુસંધાન હશે તો જે જ્ઞાનની જે ધારા જે છે એ જ્ઞાનની ધારામાં એ મન છે એનો કબજો આવી જશે, ભાવનો કબજો આવી જશે. એટલે વ્યક્તિગત અનુભૂતિ હોવી જોઈએ. અને જે વ્યક્તિગત અનુભૂતિ હોય પછી શેરિંગ થઈ શકે, એકબીજાને શેરિંગ થઈ શકે. એક વ્યક્તિ પોતાનો અનુભવ બીજાને કહે, બીજીને કહે, સામસામા એકબીજાની વાણી પ્રગટ કરી શકે કે મને આમ થાય છે, પેલો કે મને તેમ થાય છે, એમ થઈ શકે, પણ સાથે ન થઈ શકે. તો હવે એક મેં આ તમને ઘરની વાત કરી. બીજું કે હવે એકલા પડ્યા પછી પણ હંમેશા નિરંતર ઉર્ધ્વગામી આપણું ચિત્ત હોવું જોઈએ, અધોગામી ન હોવું જોઈએ. સત્સંગમાં તો ઓટોમેટિકલી તમારું ચિત્ત ઉર્ધ્વગામી થઈ જાય છે, હાઈ લેવલ ઉપર આવી જાય છે. પણ જ્યારે સત્સંગનું વાતાવરણ જે છે એ ડાઉન થાય, બહારનું વાતાવરણ, એટલે આપણું જે મન છે, આપણું જે ચિત્ત છે એ અધોગામી થઈ જાય છે, નિમ્ન થઈ જાય છે. નિમ્નતામાં રસ લેવો, નિમ્ન પ્રવૃત્તિમાં રસ લેવો, નિમ્ન વાતોમાં રસ લેવો, આવું બધું આપણું પોતાના પરમાણુ, એમાં કોઈનો દોષ કઢાય એવું છે જ નહીં. તો કે એ બધા પરમાણુ એમાં આવી જાય છે. તો કે એ સમયે વ્યક્તિએ પોતાની ક્રિયાકલાપ ઉપર એનો સંયમ હોવો જોઈએ, વાણી ઉપર સંયમ હોવો જોઈએ, વિચાર ઉપર સંયમ હોવો જોઈએ, ભાવ ઉપર સંયમ હોવો જોઈએ, પોતાની બુદ્ધિ ઉપર સંયમ હોવો જોઈએ, પોતાના મૌન ઉપર સંયમ હોવો જોઈએ. તો વ્યક્તિ જો કંઈ સંયમ ન રાખી શકતી હોય તો શું? તો અમે એમ કહીએ છીએ કે તો પોતાના હોઠને જો થોડોક વખત સીવી લે તો કેવું? કેટલા વિકલ્પો છે, પણ છતાંય લોકો વિકલ્પ પકડતા નથી. કારણ કે રસ્તો બતાવો. કારણ કે ચાલો માનો કે સંયમ નથી રાખી શકતા તો માફ. હવે તો કે ભાઈ મારે હવે જેટલું બને એટલું મારે કોઈ નિવેદન આપવું નથી, કોઈ અભિપ્રાય આપવો નથી, કોઈ આલોચના કરવી નથી, કશું કરવું નથી, અને માત્ર મારે ભાવ ઉપર ને મારી લાગણી ઉપર નિયંત્રણ રાખવું છે, એટલે હું મૌન રાખું છું. તમને ખબર હોય તો દાદરા ઉપર તકતી છેલ્લા 30 વર્ષથી મારેલી છે, 25-30 વર્ષથી, કે મૌનમાં જેની નિષ્ઠા હોય એમને જ અહીં આમંત્રણ છે અહીં આવવા માટેનું. આ જે મિજલસ છે એમાં કે જે મૌનની જેને પરિભાષા જે જાણતા હોય તો કે એને નિમંત્રણ છે, કારણ કે એ સમજી શકવાના છે, જેને વાણીની સાથે લેવા દેવા છે સમજી શકવાના નથી. તો આપ એ રીતે પણ કરો.
જો પ્રશ્ન ભૂલશો નહીં કે જ્ઞાનનો નિશ્ચય કરવો છે, પ્રશ્નકર્તા પૂછે છે અને જ્ઞાનનો નિશ્ચય કરવો છે, ભ્રાંતિનો નિશ્ચય મટાડવો છે. અમે કહીએ છીએ કે જ્ઞાનનો નિશ્ચય મેં કરાવી દીધો છે, છાતી ઠોકીને કહીએ છીએ કે અમે તમને જ્ઞાનનો નિશ્ચય આપી દીધો છે, જ્ઞાનનો નિશ્ચય કરાવી દીધો. પણ એ નિશ્ચયને જેમ સ્કૂટર ચલાવતા હોય પછી રોજ એમાં પેલું તેલ તો પુરાવવું પડે ને સ્કૂટરમાં, તો કે એ શું, તો કે તમે નિશ્ચય તો થઈ ગયો, તો કે હવે રોજે રોજ એમાં એની સાથેનું એનું તેલનું એની પુરવણી થવી જોઈએ. તો કે એને માટે આ રસ્તો છે કે રોજ તમારા પોતાના વ્યવહારની અંદર તમે ક્યાં તમારા લીકેજીસ છે. હવે તો પછી બીજો રસ્તો, હવે ઘરની અંદર માનો કે કેટલીક વખત માણસ એકાંતમાં રહે, લૌકિક વ્યવહારમાં બહુ ન પડે, પણ પછી શું હોય છે કે આધ્યાત્મિક મિત્રો થઈ જાય છે. શિબિરોમાં જાય, મોટા મોટા સંમેલનોમાં જાય, મેળાવડાઓમાં જાય, આધ્યાત્મિક મિત્રો થઈ જાય. નામ આધ્યાત્મિક હોય પણ એની પાછળના રંગ બધા આ જ હોય, બધા એના લેબાસ બધા આ જ હોય, સંસારી જ હોય. તો હવે શું થાય, તો કે એકબીજાની ટેવો, એકબીજાની ખાસિયતોનો રાગ થઈ જાય, અથવા તો એકબીજાની ટેવોને ખાસિયતોની સામેનો દ્વેષ થઈ જાય. ગયા તા ક્યાં, તો કે ભાઈ સંસારમાં દુઃખી છીએ, આ છીએ, તે છીએ, ઘરમાં શાંતિ નથી, ઘરમાં ધર્મનું ધ્યાન થતું નથી, અને ગયા બહાર, તો કે હવે બહાર પણ જ થઈ ગયું. તો હવે જ્યાં જઈએ છીએ ત્યાં આપણે કઈ રીતે આપણી જાતને નિર્લેપ, ઘણી વખત બે માણસોની મદદની જરૂર હોય છે. એકલાથી ખાસ કરીને બહેનોમાં, ભાઈઓ તો હજી એકલા ખેંચી જાય, પણ બહેનોમાં ઘણી વખત એને બીજાના હેલ્પની જરૂર હોય છે, બીજાના સાથની જરૂર હોય છે. પણ બીજાનો સાથ ને સહકારને ક્યાં, કેટલી માત્રામાં, કેટલા પ્રમાણમાં, એ જોવું જોઈએ. હવે જો એ ન થાય તો પણ જ્ઞાની ત્યાં હારે છે, પરાજિત થાય છે. નિરંતર પોતાનો પરાજય જોયા કરવો પડે છે કે અહીં પણ હું હાર્યો, અહીં પણ હું હાર્યો, અહીં પણ હું હાર્યો. હારતા જ રહેવું પડે, હારતા જ રહેવું પડે. કારણ કે વ્યક્તિ એના પરમાણુઓને આધીન થઈ જાય છે. સત્સંગ ટાણેથી આધીન નથી થતી, એ વાત પાકી છે કે જે સાચો જિજ્ઞાસુ હોય છે, સાચો જે નિશ્ચયને માર્ગે આવેલો હોય છે, એ સત્સંગમાં એનો પૂરેપૂરો સહયોગ હોય છે, પૂરેપૂરો સહકાર હોય છે, પૂરી એની મૈત્રી હોય છે, પૂરો એનો સદભાવ હોય છે. પણ જ્યારે એ પરમાણુઓની પકડ છૂટે છે પછી ખલાસ, પછી કોઈનો જાયલો જલાતો નથી, પછી એનો જે અંદરનો જેવો વેગ એને જ્યાં લઈ જાય એવું એનો વ્યવહાર હોય છે, એવું એનું વર્તન હોય છે. તો હવે આધ્યાત્મિક મિત્રોથી પણ થોડી ઘણી એને એક સાવચેતીની, સામેનો માણસ પણ જો આધ્યાત્મિક હશે તો આપણને આદર, તમે જો આદર કરશે, આપણે માન આપશું. સામેની વ્યક્તિને પણ જો આવું જ લક્ષ્ય હશે, આવો જ સિદ્ધાંત હશે તો આપણો આદર કરશે કે એને ડિસ્ટર્બ ન કરો, એને એના માર્ગે ચાલવા દો. ખલીલ જિબ્રાનને કોઈ પૂછ્યું હતું, એના ઘણા મિત્રો હતા કે અમે તમારી પાછળ આટલા ઘેલા થાય છે, કાલાવેલા કરીએ છીએ, તમારી પાછળ ફરીએ છીએ, પણ તમે તો અમને છોડતા દૂર જ ભાગી જાઓ છો, આગે જ જતા રહ્યો છો, અમારી પડખે બેસતા જ નથી. ખલીલ જિબ્રાન કે હું તમને ખરેખર ખપમાં આવું, તમારા કામમાં આવું, એટલા માટે હું આઘો જતો રહું છું, એટલા માટે હું એકલો જતો રહું છું. અને જ્યારે એકલો જાઉં છું ત્યારે મારું જે નિજ સ્વરૂપ છે એ નિજ સ્વરૂપ છલકાઈ જાય છે. પણ જો હું બેકલો થાઉં તો મારું નિજ સ્વરૂપ ઢંકાઈ જાય છે. આવું ખલીલ. તો આ કંઈક પ્રમાણમાં આપણે બરાબર ખલીલ જિબ્રાન તો કંઈ એના જેવું થવાની જરૂર નથી આપણે, પણ એના ઉપરથી એક ધડો લઈએ કે ભાઈ આપણે આપણા વર્તનમાં, વ્યવહારમાં થોડી ઘણી જે એકાંતિકતા છે એ ઊભી કરીએ, સ્વયંભૂ શિસ્ત, કે બિનજરૂરી કુતૂહલ ન રાખીએ, બિનજરૂરી જિજ્ઞાસા ન રાખીએ, કે જ્યાં જરૂરી હોય તો શું, તો કુદરત તમને હેલ્પ કરે, તો તમને કુદરત કેવી હેલ્પ કરે છે ખબર પડે. તમે જો બિનજરૂરી કુતૂહલ રાખો, જિજ્ઞાસા રાખો, એટલે કુદરત તમારો હાથ છોડી દે, કુદરત તમને હેલ્પ ન કરે, મદદ ન કરે. પણ તમે જિજ્ઞાસા છોડી દો છો, કુતૂહલ છોડી દો છો, તો જે સમયે જે વસ્તુ તમારે કરવી જોઈએ એ જ તમારાથી થાય. કારણ કે તમે કુદરતને આધારે થઈ ગયા. જે સમયે જે વાણી તમારા મુખમાંથી નીકળવી જોઈએ એ જ નીકળે. જે સમયે જે વ્યક્તિ સાથે તમારે વાત કરવી હોય એ જ વાત કરવાનો પ્રસંગ આવીને ઊભો રહી જાય. કારણ કે તમે મિથ્યા કુતૂહલ છોડી દીધું છે, તમે મિથ્યા જિજ્ઞાસા છોડી દીધી છે, તમે મિથ્યા પ્રવૃત્તિમાં રસ લેવાનો છોડી દીધો છે, મિથ્યા વાતોમાં રસ લેવાનો છોડી દીધો છે. તો એ કુદરતનો તમે અનુભવ તો કરો. જ્ઞાનના નિશ્ચય પછી લોકોને અનુભવની જરૂર હોય છે, અનુભૂતિઓની જરૂર હોય છે. તો એમાં વ્યક્તિને મોટો દુષ્કાળ પ્રવર્તે છે કે ભાઈ નિશ્ચય છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે,
પણ એની પોતાની અંગત અનુભૂતિઓની કોઈ સમૃદ્ધિ નથી. પણ જે સાચો જે આ માર્ગનો અભ્યાસી હોય, સવારથી સાંજ સુધી એની પાર વગરની સવારથી સાંજ સુધીની અનુભૂતિની સમૃદ્ધિઓ, જેમ વૃક્ષ ઉપર નવા નવા પર્ણો આવ્યા જ કરે એમ નવી નવી અનુભૂતિઓ, નવો નવો પ્રકાશ આવ્યા જ કરે. એટલે એને વિશ્વાસ બેસે કે ઓહો, જ્ઞાનનો નિશ્ચય શું ચીજ છે. સમજાય છે? તો હવે આ રીતે આટલા મેં પોઈન્ટ્સ કીધા, એમાં તમે ધીમે ધીમે હવે જેને ગરજ વર્તાશે એ તો બહુ ઝડપથી પકડશે, પણ કેટલાકને હજી ગરજ વર્તાણી નહીં હોય. પણ જેને ગરજ વર્તાય છે એ તો પોતાની ભૂલ સુધારી લે. જેને ગરજ વર્તાઈ ગઈ છે કે આપણો કંઈ ભરોસો નહીં, વિશ્વાસ નહીં, શું થશે શું નહીં, તો હવે હું ગમે એમ કરીને પણ મારે આ સંસારના દુઃખમાંથી બહાર નીકળી જવું છે, એવું જેને સ્ટેજ આવી ગયું છે એ પોતાની કચાશ તો કાઢી જ નાખે. પણ જેને એમ લાગે કે ના હજી કંઈ મારે એવી કંઈ ગરજ નથી, એ તો મારે બહુ ઘણી વાર છે, તો પણ દર્શનમાં, સમજણમાં, જ્ઞાનમાં આ વાત મૂકી રાખે અને પોતાને પોષાય, જેટલું પોષણ થાય વ્યવહારમાં એટલા પ્રમાણમાં ગતિ કરે. પણ આપણે કહેવાય એમ માગીએ છીએ કે સત્સંગના રૂમ સિવાયની જે ગતિ છે એ રૂંધાઈ રહી છે. આ અમારું અવલોકન છે, નિરીક્ષણ છે, દરેકનું હોય છે કે સત્સંગ રૂમ સિવાય જે ગતિ હોવી જોઈએ તો કે એ ગતિમાં મોટા મોટા ગાબડા છે, અને એ ગાબડા છે એ પૂરાતા નથી અને ભૂલી જ અત્યારે કહીએ છીએ છતાં ભૂલી જશે. અત્યારે વાત કરી છે ને અત્યારે કદાચ એને દેખાઈ પણ જશે કે વાત કીધી સાચી કીધી કે ભાઈ આ ગાબડા છે એ બરાબર અત્યારે દર્શનમાં આવી પણ ગયું, પણ જ્યારે સમય પૂરો થશે અને ઘટના પૂરી થશે એટલે જેમ નદીનું પાણી આગળ વધી જાય એમ અમારા આ પરમાણુઓ છે એ આગળ વધી જશે અને પાછો અંદરનો જે પરમાણુનો પ્રવાહ છે એ આગળ આવી જશે. તો એ પેલી સ્મૃતિને પકડવા નહીં દે, સ્મૃતિ એને પકડી નહીં શકે, બુદ્ધિને પકડી, સ્મૃતિ ત્યાં અંતરાયમાં આવી જશે, બુદ્ધિ ત્યાં અંતરાયમાં જતો રહેશે, પરમાણુની અંતરાય આવી ગઈ. અત્યારે અંતરાય નથી, પણ અત્યારે તો કોઈ એવું કંઈ કાર્ય પણ નથી. અત્યારે તો માત્ર આત્માની સાથે ઓતપ્રોત જ થઈ જવાનું છે અને પોતાના આત્માના દર્શનને કર્યા કરવાનું છે. સ્વનો નિજ આત્મા, સ્વનું નિજ સ્વરૂપ, એના સુખમાં અત્યારે રહેવાનું છે. એટલે અત્યારે અંતરાય નથી. જો અત્યારે અંતરાય તો તમે આ ક્ષણે સુખ મેળવી પણ ન શકો. અંતરાય હોત તો, આ ક્ષણે જો અંતરાય હોત તો અત્યારે જે આત્માનું સુખ પ્રવૃત્તિનું છે એનો લાભ આપને મળત નહીં, એનાથી વંચિત રહેત. પરંતુ જ્યારે આ વાતાવરણ જતું રહેશે એટલે તમારા પોતાના પર જેમ નદીનું પાણી પાછું આગળ જ વધે ને, નદીનું પાણી કંઈ ઊભું ન રહીએ, એ કંઈ તળાવ નથી, તો વહેતું જ રહીએ. મનુષ્યનું મન પોલિસાયકિક છે, બહુ ચિતવાન છે, તો કે નિરંતર કરોડો અબજો પરમાણુઓની ગતિ જ હોય છે. હવે એ ગતિ જ્યારે આવી ત્યારે તમારી સ્મૃતિ તમને હેલ્પ નહીં કરે, તમારી બુદ્ધિ તમને હેલ્પ નહીં કરે. બુદ્ધિ પહેલાં પરમાણુને હેલ્પ કરશે, સ્મૃતિઓનો વકીલ થઈ જશે. તમારી સ્મૃતિ, તમારી જ બુદ્ધિ તમારો જે વિનાશ કરનાર છે એની વકીલ થઈ જશે, એનો એ પક્ષકાર થઈ જશે. જ્યારે અહીં જે હશે તો તમારું જે સત છે, તમારી બુદ્ધિ એના પક્ષે ઊભી રહેશે કે સત શું છે, સત્ય શું છે, યથાર્થ શું છે, તો કે ત્યાં તમારી બુદ્ધિ ઊભી રહેશે. પણ આ છૂટશે પછી વ્યક્તિ જે છે એ અયથાર્થ છે એની વકીલ થશે. આવું થશે. તો હવે આટલું રોજિંદા જીવનની અંદર આટલું રાખો. જ્ઞાનનો નિશ્ચય છે એને પૂરેપૂરો પોતાના જે અમે કહીએ છીએ કે નિશ્ચય જ્ઞાનનો અપાઈ ગયો છે. જેટલું અમારું આ વર્તુળ નાનકડું વર્તુળ છે અને જેટલું વર્તુળ નાનું રહે એવી અમારી ઈચ્છા છે, વધારવાની ઈચ્છા નથી. અમે ઈચ્છતા નથી કે કોઈ બે માણસ વધે, એ જરા ઈચ્છા નથી, એક દોરાવાળી ઈચ્છા નથી. પણ એ જેટલું નાનકડું વર્તુળ છે તો કે એમાં જ્ઞાનનો નિશ્ચય પડી ગયો છે એ અમને ખબર છે કે જ્ઞાનનો નિશ્ચય પડી ગયો છે. જ્ઞાનનો નિશ્ચય પડી ગયા પછી હવે સમસ્યા એ છે કે એ નિશ્ચયનો લાભ વ્યક્તિને આ જીવનમાં સવારથી સાંજ સુધીમાં જે મળવો જોઈએ પોતાના કર્મયોગમાં, વ્યવહારમાં, તો કે એ મળવાપાત્ર નથી. એ મળવાપાત્ર નથી. લોકો એમ કહે કે પછી જે આ બધું પૂરું થઈ જશે પછી પાછળથી તો મળશે, પણ અમે એમ કહીએ છીએ કે આજે પણ મળી શકે. આજે પણ મળી શકે. ક્યારે મળી શકે? કે આ નિરંતર દર્શન પોતાની આંખ સમક્ષ રાખે. અને એ દર્શન નથી રહેતું એના કારણો અમે તમને કહી દીધા કે ભાઈ આટલા બીજા પણ એમાં જોડી શકાય. સૌની સિચ્યુએશન પ્રમાણે દરેકને જુદા જુદા કારણો હોઈ શકે.
તો કે એ કારણોને જેટલા બને એટલા ઠીકઠાક વ્યક્તિ કરે તો એ પોતે એક ક્ષણે અત્યારે જે અમે કહીએ છીએ એ પરમાણુ હાજર થાય, તમે જ્યાં હો ત્યાં હાજર થાય. અને થોડોક તમે અનુભવ કરો, થોડોક અનુભૂતિ કરો, પછી તો તમે એને છોડશો જ નહીં. પણ અનુભૂતિ નથી થતી એટલે તમે એમાં વહી જાઓ છો, બહાર નીકળી જાઓ છો. તો આટલું રાખો એ પ્રશ્નમાં, જ્ઞાનના નિશ્ચયમાં આ કર્યા કરો તમે. પછી હવે કદાચ વાતને થોડીક આમાં લેવી હોય તો એમ કરાય કે કદાચ તમને એવું વાતાવરણ તમારા ભાગ્યમાં આવ્યું હોય કે તમે કોઈ કાળે ઊંચું માથું જ ન કરી શકો, શ્વાસ લેવા જેટલી પણ તમને સમય ન મળે, એટલી પણ તમને શક્તિ ન મળે, એટલા બધા તમે તમારા અંતરાયોથી ઘેરાઈ ગયા હો, એવું બને તો એમાં પછી વ્યક્તિ પોતે જે છે એ કોઈ જ્ઞાનની જે ધારા છે એનું અનુસંધાન કરે, એવા કોઈ પવિત્ર સ્થાનનું અનુસંધાન કરે. પવિત્ર જગ્યા હોય, પવિત્ર સ્થાન હોય, ત્યાં જઈને વ્યક્તિ પોતાના ચિત્તને થોડુંક ધમારે, જેમ કપડાં કેમ ધમારીએ એમ પોતાના ચિત્તને ધમારે, ઠીક કરે, મનને ઠીક કરે, એવું કંઈક કરે. અથવા તો જેટલો રાત્રિનો સમય જ્યારે એને એકાંતનો સમય હોય એટલો વખત કોઈ જ્ઞાનની શક્તિને તીવ્રતાથી પોકાર કરે, આક્રંદ કરે, તીવ્ર પોકાર કરે. એને અંગ્રેજીમાં કહેવાય ફ્લેમ ઓફ ડિસ્કન્ટેન્ટ, એક અતૃપ્તિની એક જ્વાળા, અતૃપ્તિની એક જ્યોતિ. જેટલું બને એટલું એ પોકાર કરે, પરમાત્માને આક્રંદ કરે કે હું મારા અંતરાયોમાંથી બહાર નીકળી શકતો નથી, ચારે કોરથી હું ઘેરાઈ ગયો છું, ચારે કોરથી ઘેરાઈ. તો ભગવાનની પાસે કરુણ પોકાર કરે, આક્રંદ કરે તો એનો જવાબ પણ મળશે, એનો પ્રત્યુત્તર પણ મળશે. આ શું છે કે કટોકટીની વાત છે. આ રૂટીનમાં આવી સલાહ અપાતી નથી, વ્યવહારમાં જ્ઞાનના જે સામાન્ય પ્રવાહમાં આવી સલાહ અપાતી નથી. પણ જ્યારે કટોકટી હોય, જબરજસ્ત કટોકટી હોય ને વ્યક્તિને શું થશે, આ માર્ગ કે તે માર્ગ, શું થઈ જાય ખબર ન પડે, તો કટોકટીમાં વ્યક્તિ આ પ્રમાણે કરે તો પછી એક વખત એના અનુભવ પછી એને બીજી દિશામાં એમાંથી બીજા કંઈક હળવા રસ્તા પણ એને પ્રાપ્ત થાય. હાઈ ડોઝ લીધા પછી હળવો ડોઝ પણ એ વ્યક્તિ પોતે એમાં લઈ શકે, એ કરી શકે. અને પોતાની પ્રકૃતિને જેટલી બને એટલી, આ બીજો આયામ છે કે કોઈ વ્યક્તિ તરફથી આપણને અન્યાય થતો હોય, આપણે ઇનજસ્ટિસ થતો હોય તો આપણે પછી એ ઇનજસ્ટિસ જે થતો હોય એવા મનને આપણે પકડી રાખીએ છીએ કે મને અન્યાય થાય છે, મને અન્યાય થાય છે, મને અન્યાય થાય છે. એમ નહીં. આ જે થઈ રહ્યું છે જે પ્રકૃતિને, એ ભ્રાંત શક્તિમાં થઈ રહ્યું છે, અજ્ઞા શક્તિમાં થઈ રહ્યું છે. અને મારો જે નિશ્ચય છે એ જ્ઞાનનો નિશ્ચય છે. અને જ્ઞાનના નિશ્ચયમાં હું જવા માગું છું, હું આ ભ્રાંતિના પુરુષાર્થમાં રહેવા માગતો નથી. એટલે કે જે કંઈ થઈ રહ્યું છે, જે કંઈ બની રહ્યું છે એ ખોટું નથી, નિયમથી થઈ રહ્યું છે. આ હું સમજીને બોલું છું કે તમારો હંમેશા બળવો હોય છે કે સમાજે મને આમ કર્યું, સમાજે મને તેમ કર્યું, આણે મને આમ નુકસાન કર્યું, તેણે મને તેમ નુકસાન કર્યું. એમ નહીં, જે કંઈ થઈ રહ્યું છે એ નિયમથી થઈ રહ્યું છે. એટલે તમારો જે વાંધો વચકો હતો એ તમારા આત્મા સામે હતો. કહેતા તેમ કે આણે મને નુકસાન કર્યું, તેણે મને નુકસાન કર્યું, પણ હકીકત એ વાંધો સીધો આત્મા સામે આવે છે કે ભાઈ જે કંઈ થઈ રહ્યું છે એ નિયમથી થઈ રહ્યું છે. મારાથી કોઈનો દોષ કઢાય એમ નથી, મારાથી કોઈનો વાંક કઢાય એમ નથી. જે કંઈ થાય છે નિયમથી થાય છે. જે કંઈ થાય છે એની સાથે જ તમારું મન છે એક સમાધાનમાં આવી જશે. જેમ એક પ્રકારના આક્રોશમાં હોય, વિદ્રોહમાં હોય, અને એ આક્રોશ અને વિદ્રોહમાંથી એ સીધું સમાધાનમાં આવી જાય છે કે જે કંઈ છે એ બધું વ્યવસ્થિત છે, જે કંઈ છે બધું વ્યવસ્થિત છે, જે કંઈ છે એ વ્યવસ્થિત છે. અને એ વ્યવસ્થિતમાંથી મારે રસ્તો કરવાનો છે, એમાંથી મારે માર્ગ કરવાનો છે. તો તમારી પ્રકૃતિને કંઈક લાઇટ મળશે. પણ મને અન્યાય થયો છે, મને અન્યાય થયો છે, મને અન્યાય થયો છે તો લાઇટની સંભાવના નથી. આત્માના માર્ગમાં, યથાર્થ પુરુષાર્થ નિશ્ચયના માર્ગમાં, જ્ઞાનના માર્ગમાં કે જે કંઈ થાય છે એના નિયમથી થાય છે, જે કંઈ થાય છે એના નિયમથી થાય છે, જે કંઈ થાય છે
એના નિયમમાં થાય. અને એ નિયમમાંથી મારે રસ્તો કરવાનો છે, એ નિયમમાંથી મારે રસ્તો કરવાનો છે, એમાંથી મારે રસ્તો કરવાનો છે. તો જ્ઞાનનો નિશ્ચય થશે. અને આ જે કહેવાતી જે મુશ્કેલીઓ છે, તકલીફો છે, એ જ્ઞાનમાં મદદરૂપ થાય. જેમાં સત્સંગ મદદરૂપ થાય છે એ જ રીતે મદદરૂપ થાય, સહાયરૂપ થાય. બોલો, હવે આમાં તમે આટલું તો બોલો, કોઈક કંઈક સૂચન કરો તો આપણે આગળ લઈએ. આ વિષયમાં કંઈક આગળ લ્યો. પાણી ચીઠી છે. બે ત્રણ વાત છે. પહેલો પ્રશ્ન એમ પૂછે છે કે બુદ્ધિ અને અહંકારનો ભેદ સમજાવો. બુદ્ધિ અને અહંકારનો ભેદ શું છે? પેલા અહમ અને અહંકારનો ભેદ સમજી લ્યો. જે અહમ છે એ દરેક વ્યક્તિને હોય જ, હોવો જ જોઈએ. કુદરતી અહમ, નિર્દોષ અહમ, હું છું, આ જગતમાં હું છું, મારું અસ્તિત્વ છે, આત્મા છે, હું આત્મા છું, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તો પેલા જે અહમ અને અહંકાર એ બે જુદી વસ્તુ છે. અહમ એટલે કે તત્વમસી શ્વેત કેતુ, તું આ છું, આઈ એમ ધેટ, હું આ છું. તો કે જે અહમ છે એ પવિત્ર છે, નિર્દોષ છે, અસ્તિત્વગત છે, વસ્તુગત છે. પણ અહંકાર છે એ અસ્તિત્વગત નથી, વસ્તુત્વગત નથી. એમાં વ્યક્તિએ પોતાની કલ્પના કરી છે. જેમ કે હુંનું જે અસ્તિત્વ છે એ શરીર વગરનું છે, પણ જે અહંકાર છે એ શરીર સાથે છે કે આ શરીર હું છું, આ મન હું છું, આ બુદ્ધિ હું છું, આ મારું નામ છે, આ મારું ઘર છે, આ મારા પિતા છે, આ મારા માતા છે, આ મારા ભાઈ છે, આ મારી બેન છે. એ અહંકાર છે. આ મારું ગામ છે, આ મારી જાતિ છે, આ મારો હોદ્દો છે. ત્યાં કાર લાગી ગયો, કર્તૃત્વ. કાર એટલે કર્તૃત્વ. ત્યાં વ્યક્તિનું કર્તૃત્વ લાગી ગયું. પ્યોર જે અહમ છે ત્યાં કર્તૃત્વ નથી. આકાશની જેવી અવસ્થા છે. તો આ હું છું, આ વ્યાપક વસ્તુ છે, હું છું. પણ જ્યાં કર્તૃત્વ આવ્યું ત્યાં એકદમ વ્યક્તિ લિમિટેડ થઈ ગઈ, સાંકડી થઈ ગઈ. એટલે કૃત્રિમ છે. કૃત્રિમ છે એટલે દુઃખનો પ્રારંભ થયો. દુઃખ ત્યાંથી શરૂ થયું. કોઈ કે દુઃખ ક્યાંથી આવ્યું? દુઃખ ક્યાંથી આવ્યું? ક્યાંયથી નથી આવ્યું. એ કારમાંથી આવ્યું છે. મારુતિ કારમાંથી નહીં, આ કારમાંથી, અહંકારમાંથી આવ્યું છે, કર્તૃત્વમાંથી આવ્યું છે. જ્ઞાનનો જે નિશ્ચય છે એ છૂટું પાડી દે છે. જે કર્તૃત્વ છે એને છૂટું પાડી દે છે, અને જે અહમ છે એને છૂટું પાડે. અહમનો નાશ ન થાય. અહમ તો અનંતકાળથી છે, અનંતકાળથી છે ને અનંતકાળ રહેવાનો. એ કંઈ નાશ પામવાનો નથી અહમ. એટલે તો કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એનો નાશ થવાનો નથી. તો હવે આ ભેદ, અહંકાર ને બુદ્ધિનો ભેદ પૂછ્યો છે, પણ પહેલાં આ જો પાટી ચોખ્ખી થઈ જાય ને તો સમજવામાં આનંદ આવશે. એટલે પહેલાં અહમ ને અહંકાર જુદી વસ્તુ છે. કે અહમ હોવો જ જોઈએ, અહમ જ છે. આપણું અસ્તિત્વ જે છે એને કારણે તો આપણે ઉઠીએ છીએ, બેસીએ છીએ, ચાલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, સત્સંગ કરીએ છીએ. એના માટે તો કરીએ છીએ, એની શુદ્ધિ માટે કરીએ છીએ, અહમની શુદ્ધિ માટે કરીએ. કારણ શુદ્ધિ એટલે શું?
કે એને કર્તૃત્વ સાથે એને સંબંધ થઈ ગયો છે, એટલે અહમમાં વિષ આવી ગયું છે. અહમ ઝેરીલો થઈ ગયો છે, અહમ ડંખીલો થઈ ગયો છે, અહમ વાયડો થઈ ગયો છે. તો કે એ અહમનો રોગ કાઢવા માટે આપણે જે કરીએ છીએ એ ચિત્ત શુદ્ધિ છે, કે એનાથી કર્તૃત્વ છૂટું પડી જાય. એટલે આ અહમ અને અહંકાર આપ સમજી ગયા કે અહમ તો હોય જ, હોવો જ જોઈએ, એ તો આપણી શોભા છે. પણ કાર ખોટો છે અને કારને છૂટો પાડી નાખવાનો છે, કર્તૃત્વને છૂટું પાડી નાખવાનું છે. હવે એમ પૂછે છે કે એમને અહંકાર અને બુદ્ધિમાં શું ફેર છે? હવે જે અહંકાર જે સામાન્ય રીતે જે છે, આમ તો આખું અંતઃકરણ આખું છે ને, કંઈક મારું અંતઃકરણ આમ કહે છે, એટલે અંતઃકરણમાં અહમ ને બુદ્ધિ બે આવી જાય. જુદું ન કહેવાય, મારું અંતઃકરણ કીધું એટલે બધું આવી જાય, અહંકાર અને બુદ્ધિ. પરંતુ જ્યાં વ્યક્તિની અંદર વર્તનમાં ને વ્યવહારમાં પોતાનું જુદાપણું પ્રગટ કરે, જુદો વ્યવહાર પ્રગટ કરે, રાગ કરે ને દ્વેષ કરે, તો એ અહંકાર કર્યો કહેવાય. પછી રાગ અને દ્વેષ કર્યા પછી બુદ્ધિ એના ઉપર સહી કરે કે આ બરાબર જ છે, આ સાચું જ છે, એટલે એ અહંકારને એને મંજૂર કર્યો. કોઈ કાગળ હોય એ ટાઈપ કરેલો હોય, આખો લખેલો હોય, પણ હજી કાગળ માન્ય નથી. પણ ક્યારે માન્ય થાય કે ઓફિસર એને સહી કરે, તો કે હવે આ ઓર્ડર થઈ ગયો, હુકમ થઈ ગયો. તો દરેક વ્યક્તિ પોતાના મનની અંદર જે મંથનો ચાલતા હોય, સંઘર્ષો ચાલતા હોય, ત્યાં સુધી બુદ્ધિ આ પિક્ચરમાં આવતી નથી. આખી રાત ઊંઘ ના આવતી હોય, આમથી આમ પડખા ફરે ને આમથી આમ પડખા ફરે, એમાં બુદ્ધિ નથી, માત્ર અહંકાર છે ને વિચારો છે. પણ જ્યારે વ્યક્તિ કંઈક નિર્ણય કરે એટલે અહંકાર શાંત થઈ જાય, તો બુદ્ધિએ નિર્ણય કરી નાખ્યો. એટલે અંતઃકરણનું એક પાસું છે, ક્યારેક એ બુદ્ધિ રૂપે પ્રગટ થાય, ક્યારેક અહમ રૂપે પ્રગટ થાય. જેમ હું છું એ ક્યારેક પિતા રૂપે પ્રગટ થાઉં, ક્યારેક પતિ રૂપે પ્રગટ થાઉં, ક્યારેક જ્ઞાની રૂપે પ્રગટ થાઉં, ક્યારેક સરકારી અધિકારી રૂપે પ્રગટ થાઉં, પણ હું તો એક જ છું. તો એમ વ્યક્તિનો પ્યોર અહમ તો એક જ છે, પણ એ જુદી જુદી રૂપે ક્યાંક બુદ્ધિના નિશ્ચય રૂપે પ્રગટ થયો, ક્યાંક અહંકાર રૂપે પ્રગટ થયો, ક્યાંક વિચારણા રૂપે પ્રગટ થયો. તો જુદી જુદી રૂપે એનું પ્રાગટ્ય થાય છે, વસ્તુ એક જ છે. જેમ આપણા શરીરમાં ઘણા બધા વાયુ છે. હવે લોકો એમ માને છે કે આટલા વાયુ છે, અપાન વાયુ ને ઉદાન વાયુ ને પ્રાણવાયુ ને બધા જુદા જુદા જે વાયુ છે, પણ હકીકતે એના ફંક્શન ઉપરથી એના વિભાજન થાય છે કે આ પ્રાણનું આ જગ્યાએ આ ફંક્શન છે એટલે એ ઉદાન છે, આ જગ્યાએ એનું આ ફંક્શન છે એટલે વ્યાન છે. સમજ્યા? પણ પ્રાણ તો એક જ છે, પ્રાણ કાંઈ જુદો નથી, એના જુદા જુદા નામ છે. જેમ સંબંધોમાં હું એક જ છું પણ મારા જુદી જુદી વસ્તુ છે, તો એમ અંતઃકરણ જ છે વ્યક્તિનું. વ્યક્તિનું અંતઃકરણ અશુદ્ધ છે, અંતઃકરણ અશુદ્ધ, બધું અશુદ્ધ છે. બુદ્ધિ અશુદ્ધ છે, ચિત્ત અશુદ્ધ છે, અહંકાર અશુદ્ધ છે, બધું અશુદ્ધ છે. પણ જ્યારે ફંક્શનમાં આવે ત્યારે એમ કહેવાય કે એની બુદ્ધિ મેલી છે, આ માણસની બુદ્ધિ મેલી છે. એ જ્યારે વર્તનમાં કંઈક એવું અભિમાન કરે ત્યારે એમ કહે કે આ અહંકારી માણસ છે. લોભ પ્રગટ કરે તો એમ કહે કે આ લોભી માણસ છે. મોહ પ્રગટ કરે તો કે આ મોહી છે. પણ એક જ શબ્દમાં એમ કહે કે એનું અંતઃકરણ બગડેલું છે. અંતઃકરણ બગડેલું છે એટલે બુદ્ધિ બગડેલી થઈ, એટલે એના વિચારો બગડેલા થયા, એટલે એનામાં અભિમાન આવ્યું, એટલે એનામાં લોભ આવ્યો, એટલે એનામાં મોહ આવ્યો. તો હવે અંતઃકરણની શુદ્ધિ કરે એટલે બધું શુદ્ધ થઈ જાય. બુદ્ધિએ શુદ્ધ થઈ જાય, અહંકારે શુદ્ધ થઈ જાય, ચિત્તે શુદ્ધ થઈ જાય, મને શુદ્ધ થઈ જાય, અને એના સંજોગો શુદ્ધ થઈ જાય. બહારના સંજોગો હજાર મહેનત કરે કે આમ સુધરે કે તેમ સુધરે, ન સુધરે. પણ જ્યારે ચિત્ત શુદ્ધિ થાય એટલે બહારના સંજોગો સુધરી જાય. અંદરના સંજોગો તો સુધરે જ, પણ બહારના સુધરે. જેમ જેમ જેની ચિત્ત શુદ્ધિ થતી જાય એમને ખબર પડતી જાય કે સંજોગો સુધરી રહ્યા છે, સંજોગો સુધરી રહ્યા છે. વધુને વધુ હાયર સંજોગો પ્રગટ થઈ રહ્યા છે, કારણ કે ચિત્ત શુદ્ધિ થઈ રહી છે. તો જાજુ એમાં ભેદમાં બહુ ન પડવું, અહંકાર ને બુદ્ધિમાં સાધારણ ઉપર છલું જાણી લેવું. ટૂંકમાં આપણે ચિત્ત શુદ્ધિ કરવાની છે, એટલું મગજમાં રાખવું. અગાઉના એક સત્સંગમાં એમ કહેવાયેલું કે આઈન્સ્ટાઈને એવું પોતે વસિયતનામામાં કીધેલું કે મારો બીજો જન્મ થાય તો મારે બહુ મોટા બુદ્ધિશાળી માણસ થવું નથી. તો એ જ બતાવે છે કે જો એનો કેવો ભ્રાંત પુરુષાર્થ હતો. આપણા આગલા પ્રશ્નના આમાં સપોર્ટ મળે છે. આ પ્રશ્નમાં આપણે બે પુરુષાર્થ કીધા, ભ્રાંત પુરુષાર્થ અને નિશ્ચયનો પુરુષાર્થ.
આ પૃથ્વીનો સૌથી મોટામાં મોટો બુદ્ધિશાળી માણસ કોણ? તો કે આઈન્સ્ટાઈન. આઈન્સ્ટાઈન જેવો પૃથ્વી ઉપર કોઈ બુદ્ધિશાળી માણસ નથી થયો. એને સમજનારા 5 કે 6 જ માણસ હતા, એને સમજી શકે કે આ શું કહેવા માગે છે. હવે એ આઈન્સ્ટાઈન એમ કહે છે કે મારે બીજા જન્મમાં બુદ્ધિશાળી થવું નથી. શું કામ? કે ભ્રાંત પુરુષાર્થમાં આવેલો ગયો. ભલે વિજ્ઞાનની આટલી શોધ કરી એણે, પણ એને પોતાને શાંતિ ન મળી, પોતાને જીવનની કૃતાર્થતા ન મળી, કારણ કે ભ્રાંત પુરુષાર્થ હતો. પોતાની અંદર જે મહત્વનું જે સતત્વ એની ઉપેક્ષા કરી. અણુ સુધી નાખ્યા, અણુને પરમાણુ સુધી નાખ્યા, અણુ બોમ્બ ને પરમાણુ બોમ્બ શોધાઈ ગયા, પણ પોતાની અંદર રહેલો જે અણુ છે તો કે એ વિશે એને જ્ઞાન નથી, એની એને સમજણ ન મળી. એટલે એને છેલ્લી અવસ્થામાં ખ્યાલ આવી ગયો કે આખી દુનિયા મને માન આપે છે, કીર્તિ આપે છે, પણ એ માનની કંઈ કિંમત નથી. કિંમત તો આ જ્ઞાનની છે. તો હવે બીજો જન્મ મારે થાય તો આવા મારે મોટા બુદ્ધિશાળી થવું નથી. તો આપણે બુદ્ધિની ઉપેક્ષા કરવાની નથી, બુદ્ધિનો તિરસ્કાર કરવાનો નથી, પણ બુદ્ધિ છે એ એક પ્રકારનું હથિયાર છે, અથવા તો બારણાનો નખૂચો છે. તો આપણે કંઈ બારણાનો નખૂચો છીએ? અપમાન લાગવું છે કે આપણે કંઈ બારણાનો નખૂચો છીએ, બારણાની સાંકળ છીએ? આપણે તો બુદ્ધિના દરવાજામાંથી આપણા ચેતનમાં પ્રવેશ કરવાનો છે. એ તો આપણું બારણાનું આંગણાનું દ્વાર છે, મોપ છે. મોપ છે, બુદ્ધિ છે, આપણું આંગણાનું મોપ છે, અને એમાંથી આપણે આપણા ખંડમાં પ્રવેશ કરવાનો છે. લોકો બુદ્ધિને જ ચીટકી લે છે, બુદ્ધિને જ વળગી લે છે. એનો અહંકાર બુદ્ધિની આજુબાજુ જ ફર્યા કરે છે. જ્યારે જો ત્યારે એનો અહંકાર બુદ્ધિની આજુબાજુ જ હોય. તો કે એ પોતાના અહંકારને બુદ્ધિની આજુબાજુ જે પ્રદક્ષિણા ફરે છે ત્યાંથી અહંકારનું કાન પકડી અને એને બુદ્ધિને બદલે પોતાના સ્વરૂપની આજુબાજુ ફેરવતો કરી દેવો જોઈએ. મારા સ્વરૂપની આજુબાજુ પ્રદક્ષિણા કર, 108 પ્રદક્ષિણા કર બેઠો બેઠો. તો બુદ્ધિ ડાય થઈ જાય છે, બુદ્ધિ આત્માને આધીન થઈ જાય છે. અને ધીમંત કહેવાય કે આ ધીમંત છે. એની બુદ્ધિ છે એ આત્માને આધીન છે, ભગવાનને આધીન છે. લોકોની બુદ્ધિ ભગવાનને આધીન નથી, આત્માને આધીન નથી, પોતાના સ્વાર્થને આધીન છે. સ્વાર્થાધીન હોય છે કે સ્વાર્થને આધારે જ એની બુદ્ધિ ચાલતી હોય. ક્યારે પણ એમ નહીં કે મારી બુદ્ધિ છે હું ભગવાનને અર્પણ કરું છું, એ ભગવાન મને સદબુદ્ધિ આપો, મને પ્રકાશ આપો. આવું જે યાચે તો એની બુદ્ધિ છે એ શ્રી થાય છે, અને એની બુદ્ધિના અંતરાય તૂટે છે.